આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ એટલે કે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ કરજણ નગરમાં લોકસંપર્ક કર્યો છે। 7 મેના રોજ ભરૂચ લોકસભાની ચૂંટણી યોજાવાની છે। રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા આજરોજ કરજણ નગરમાં લોકસંપર્ક માટે આવી પહોંચ્યા છે। કરજણ ખાતે કોંગ્રેસના અગ્રણીઓ પિન્ટુભાઈ પટેલ તેમજ ભાસ્કર ભટ્ટ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને તેઓનું સ્વાગત પણ કર્યું છે। લોક સંપર્ક દરમિયાન ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથે એક જ ચાલે ચૈતરભાઈ ચાલેના નારા સાથે જ સમગ્ર વાતાવરણ જે છે તે ગુંજી ઉઠ્યું હતું। આજે અમે ભરૂચ સંસદીય ક્ષેત્રના કરજણ વિધાનસભામાં કરજણ શહેરમાં પ્રચાર માટે આવ્યા છે। અમારી સાથે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમારી સાથે છે। ત્યારે આજે બજારમાં અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છીએ। ત્યારે લોકો અને વેપારીઓમાં એક આક્રોશ પણ છે ભાજપ સરકાર સામે। લોકો કહી રહ્યા છે કે જીએસટીમાં અમે પરેશાન થયેલા છે, નોટબંધીમાં આટલી બધી હેરાનગતિ થઈ, કોરોના દરમિયાન 2 વર્ષમાં ખૂબ હેરાનગતિ થઈ છે। ત્યારે આ વખતે બધા પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, ત્યારે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે પરિવર્તન લાવવાનો છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમને આ વખતે એક તક મળવાની છે। સાહેબ, CR પાટીલે એવું કહે છે કે 2626 બેઠક 5 લાખ વોટથી જીતીશું અને મનસુખભાઈ ભરૂચ બેઠક 7 લાખ વોટથી જીતવાનો દાવો કરે છે, શું કહેશો? CR પાટીલ જે એમનું નિવેદન આપી રહ્યા છે કે 5 લાખ મતના લીડથી અમે જીતવાના છે, ત્યારે 5 લાખ મત એ રોડ પર નથી પડી રહેતા, એના માટે લોકોની વચ્ચે જવું પડે છે। લોકો નક્કી કરે છે કે કોને મત આપવાના છે। ત્યારે આ વખતે જે એમનો અહમ છે, ઘમંડ છે, એ તૂટવાનો છે। જે રીતે લોકો કોરોના, જીએસટી, નોટબંધી દરમિયાન હેરાન થયા છે, એટલે આ વખતે સરકાર જે 5 લાખનો દાવો કરે છે એ નથી થવાનો। આ વખતે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને સારા એવા માર્જિનથી અમે જીતીને ઇન્ડિયા ગઠબંધનને આ સીટ આપવાના છે।